તો અમરેલીની આ ઘટનાને લઈને જામનગરના વાલીઓ પણ ચિંતિત છે। જામનગરના નાગરિકો અને વાલીઓ અને મહંતોએ મત દર્શાવ્યો। બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ। સરકારે મોબાઈલને લઈને પોલિસી બનાવવી જોઈએ। બાળકો આઉટડોર ગેમ્સ વધારે રમે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ। વાલીઓનો આવો મત છે। બધાથી પહેલે તો પોતાના માતા પિતા પરિવાર એ લોકોને બચ્ચાઓ જે જન્મે છે ને અને જમતા નથી તો મોબાઈલ આપી દે છે। એટલે હું બધી બહેનોને બધા પરિવારોને એક હાર્દિક પ્રાર્થના કરીશ, એક નમ્ર પ્રાર્થના કરીશ કે પોતાના બચ્ચાઓને મોબાઈલથી બચાવો। કેમ કે અમરેલીના અંદર આજ આવી મોટી ઘટના બની છે કે જેને આજ બચ્ચા પોતાના શરીરના નુકસાન આપે છે અને એ બચ્ચાઓ એક તમારા બચ્ચા નહીં, પૂરા હિન્દુ સમાજના બચ્ચા છે, પૂરા સનાતન સમાજના બચ્ચા છે। એવી મારી નમ્ર વિનંતી છે કે તમે બચ્ચાઓને મોબાઈલથી દૂર રાખો। જો એવું એક કહેવાય છે કે માત્ર સંતાનને જન્મ આપવાથી તમારી જવાબદારી પૂરી નથી થતી, 20 વર્ષ સુધી બાળકનું ઘડતર પણ કરવું જરૂરી હોય છે। આપણા સનાતન ધર્મમાં અને આપણા વેદ પુરાણોમાં કહેવાનું છે કે આ બધા શેતાની ચરખા છે। જેમ કે તમે વાહનોની વાત કરીએ કે આ મોબાઈલની વાત કરીએ, તો આવા શેતાની ચરખાઓ છે એ બાળકોના હાથમાં આપતા પહેલા મા બાપે ખરેખર વિચારવું જોઈએ।